નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો તેમજ સબસ્ક્રાઇબ કરો। તો જોઈએ આજના સમાચાર। બનાસકાંઠા દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના વાલ્મીકી રમેશભાઈ નાગજીભાઈ કાડમાના આંગણે તેમના દીકરી અને દીકરાના લગ્ન પ્રસંગમાં સંતો મહાનુભાવો પધારેલ। ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ દિયોદરથી ડૉક્ટર ઉમેશભાઈ ગોસ્વામી, ડુચકવાડાથી ચિમનભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ પાલનપુર મંગલભાઈ સાહેબ, જિલ્લા સફાઈ સેલ કાર્યકર્તા થરા સામળભાઈ મકવાણા, સફાઈ સેલ કાર્યકર્તા ભીલડી બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ સંતો અને મહાપુરુષો મહંત શ્રી રામચંદ્ર દાસ સાહેબ, સદગુરુ કબીર સેવા આશ્રમ મારુતિનગર ભાભર, મહંત શ્રી કુરસી બાપુ કાપરા, લક્ષ્મણદાસ સાહેબ, જાજણસર નારણદાસ સાહેબ, સદગુરુ કબીર આશ્રમ દિયોદરથી મંજીરામ સાહેબ, દિયોદરથી ફતેરામ સાહેબ, સદગુરુ કબીર સેવા આશ્રમ ફોરણા અમૃતરામ મહારાજ, ચેખલાથી કનુરામ મહારાજ, મણુજ પારખ ટક્ષાર મંડળના સર્વે ભક્તજનો હાજર રહ્યા હતા। રમેશભાઈએ દીકરીને કન્યાદાનમાં સોના ચાંદી સાથે અનમોલ ભેટ કહીએ જે ક્યારેય વપરાઈ ન જાય અને ખૂટે નહીં તેવી ઉત્તમ ભેટ સંસ્કારોની આપી હતી, જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે। ગૃહસ્થી જીવનમાં હર સમયે આપણી મર્યાદામાં રહીએ એવી મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું દિવ્ય જ્ઞાન વાલ્મીકી ઋષિકૃત રામાયણ મહાપુરુષોને હસ્તક દીકરીને ભેટ આપી સંતો તેમજ ભક્તોની પ્રણાલીને અનુસંધાને પરંપરાનું ખૂબ જ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। એમના ઉત્તમ વિચારોથી સમાજમાં અંધશ્રદ્ધા, જીવહિંસા તેમજ કુરિવાજો દૂર કરવા એમનો સતત પ્રયત્ન હોય છે। સદગુરુ કબીર ભક્ત ભજનીક રમેશભાઈ કાડમાને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ખૂબ ખૂબ અભિનંદન। આપ હંમેશા આધ્યાત્મિક પ્રગતિના પંથે રહો। જય ગુરુદેવ સાહેબ બંદગી સાહેબ બંદગી। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। मात की जय, लाखन जी मात की जय, सत्य सनातन धर्म की जय। आजना रमेशभाई ने दीकरीना लग्न प्रसंग में उपस्थित तमाम संतगण, मेहमानों અને ભાઈઓની બહેન રમેશભાઈની ખૂબ ભાવના હતી। આમંત્રણ જ્યારથી લગ્ન લીધા સાંભળભાઈ ત્યારથી કે બાપુ તમે પધારજો। તમારી બધી આટલી ભાવના હોય, આશ્રમ પ્રત્યે પ્રેમ હોય, એ પ્રેમને જોઈ આ મારો પરિવાર છે, કાયમ માટે મારો વાલ્મીકી પરિવાર